जय हनुमंत संत हितकारी सुन लीजिए प्रभु अरज हमारी जनके काज विलंब न कीजिए आतुर दौरी महासुख दीजिए। जय अंजनी सुवन हनुमाना धरत चरण उर संत सुजाना हाक सुनत कोटि दुख नाशे हनु हनु कहत ज्ञान प्रकाशे शंकर सहज स्वरूप संभारा लागी समाधि अखंड अपारा। नमो नमः। तमारा बधाનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। હનુમાનજી મહારાજ ખરા અર્થમાં જો વિચાર કરીએ તો આ પાત્ર એટલે મેનેજમેન્ટ ગુરુ। આજના સમયમાં વિચાર કરીએ તો એમનામાં કમ્યુનિકેશનની જે સ્કિલ છે એ સ્કિલ કોઈની પાસે નથી। ખરા અર્થમાં જો બીજો ગુણ જો વિચાર કરીએ તો નેગોશિએશન કરવાની જે આવડત છે એ આવડત પણ હનુમાનજી મહારાજમાં ભારોભાર ભરેલી છે। અને ત્રીજા નંબરમાં જો વિચાર કરીએ તો સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ પણ હનુમાનજી મહારાજ પાસે જોવા મળે છે। કેવી રીતે? અને ખરા અર્થમાં એમના એ સમયના જે નિર્ણયો હતા એ આજે આ યુવાધનને માર્ગદર્શન પૂરું પાડવા માટે યોગ્ય છે? આવો જાણીએ એ વિશે। તો સૌથી પહેલો વિચાર કરીએ તો કમ્યુનિકેશન સ્કિલ। હનુમાનજી મહારાજ જ્યારે પહેલી વાર રામજીને મળે છે એ પણ બ્રાહ્મણ વેશમાં કિષ્કિંધા નગરીના આગળના ભાગમાં, ત્યારે એ કમ્યુનિકેશન સ્કિલ દ્વારા જ રામજી કયા કારણે આ ખુલ્લા મેદાનમાં, જંગલોમાં, પર્વતોમાં ફરી રહ્યા છે, આથડી રહ્યા છે એ વિશે પહેલા એમની માહિતી જાણી લે છે અને ત્યારબાદ એ કોમ્યુનિકેશન કરે છે। વિચાર કરત તો બાલી સાથે એમની મિત્રતા કરાવી શકત કેમ કે એ પ્રબળ હતા, પણ સમાજની સેવા માટે જ્યારે વિચાર કરવો જોઈએ કે કોણ સૌથી વધારે દમિત છે અને એનો ઉદ્ધાર થશે તો જ સામેના પક્ષનો ઉદ્ધાર થઈ શકે, કેમ કે સ્ત્રી પાત્ર સુગ્રીવે પણ ગુમાવ્યું છે અને એ દુઃખ કોણ સમજી શકશે? રામજી, કેમ કે એ પણ પોતાના પત્નીની ખોજમાં છે અને એટલા માટે થઈને ત્યાં મિત્રતા કરાવે છે, એમના સાથે સંવાદ કરી એમને વિશ્વાસ અપાવે છે। એટલે જે પહેલું જે મિલન છે અને પહેલું મિલન જે દૂત રૂપે સુગ્રીવ સાથે કરાવે છે એ પણ ખરા અર્થમાં કારગર છે। ત્યારબાદ જો વિચાર કરીએ તો વિભીષણ, આ વિભીષણના જોડે જ્યારે એ પહોંચે છે ત્યારે ભક્ત રૂપે સંવાદ કરે છે અને ભક્ત રૂપે સંવાદ કરે છે એ સમયે જ્યારે વિચાર કરીએ તો એ એવી રીતે વિભીષણને પોતાના વિશ્વાસમાં લે છે, એવી રીતે સાંત્વના આપે છે, એ ભક્ત રૂપે, મિત્ર રૂપે જેને સમજાવી રહ્યા છે કે તમારી જગ્યા તો રામના ચરણોમાં જ છે। તો એ સંવાદ પણ ખરા અર્થમાં એ જ સમજાવે છે કે એ એકદમ એક્સ્ટ્રીમ લેવલના કમ્યુનિકેશન સ્કિલ સાથે આગળ વધ્યા છે, રામજીના પરમ દૂત તરીકે આગળ વધે છે અને એ રીતે જો વિચાર કરીએ તો એ સંવાદ એ વિશ્વાસ અપાવનારો સંવાદ પણ છે। એ જ રીતે સીતાજી પાસે જ્યારે પહોંચે છે ત્યારે તમામ પ્રકારના દુઃખ વચ્ચે ભગવતી સીતાજી બેઠેલા છે, ચારે બાજુ ત્રાસ છે અને ત્રાસ વચ્ચે પોતાનો વિશ્વાસ ટકાવી રાખવો એ બહુ અઘરી વાત છે અને છતાંય આ હનુમાનજી જ્યારે પહોંચે છે ત્યારે એમને સાંત્વના આપે છે કે માં, તમે ખાલી એકવાર હુકમ આપો તો મારા પીઠ પર બેસાડીને તમને હું હાલ જ લઈને અહીંથી જઈ શકું છું। પણ છતાંય જ્યારે વિશ્વાસની વાતો આગળ વધે છે ત્યારે માં જગદંબા એમ કહે છે કે આશ્રય રામજીને મળવો જોઈએ। તો આ પ્રમાણે જે સંવાદ છે એ માતા અને પુત્ર વચ્ચેનો સંવાદ સીતાજી જોડે કરે છે। ત્યાંથી આગળ જ્યારે એ બ્રહ્માસ્ત્રનું માન રાખીને મેઘનાદના બાણથી બંધિત થાય છે અને રાવણ જોડે જાય છે ત્યારે એને શિક્ષણ આપનાર ગુરુપદ પણ ધારણ કરે છે અને રામના દૂત તરીકે દૂત પદ પણ ધારણ કરે છે। જ્યાં જગ્યાએ રાવણને ડરાવવાનો છે ત્યાં એ પ્રમાણેના શબ્દો વપરાય છે, જ્યાં એને શિક્ષા આપવાની છે ત્યારે શિક્ષણના શબ્દો વાપરે છે અને જ્યાં રામની મહિમા ગાવાની છે ત્યારે રામના મહિમાનું ગાન કરે છે અને રાવણને શબ્દોથી હરાવવાનું કામ કરે છે, કેમ કે યુદ્ધ તો પહેલા મનમાં રચાય છે, મનમાં લડાય છે અને મનમાં જીતાય છે કે હરાય છે। એ વખતે તમામ મંત્રીગણોનો જે ઉત્સાહ છે એ તોડવાનું કામ પણ એ જ વખતે શ્રેષ્ઠ કોમ્યુનિકેશનની સ્કિલ બતાવતા હનુમાનજી મહારાજ બતાવે છે। અને ત્યાંથી આગળ જ્યારે વિચાર કરીએ તો સુરસા સાથેનો જે સંવાદ છે એમાં હનુમાનજી નકામી વ્યર્થની કાર્યમાં દરેકને જવાબ આપવાનો જરૂર નથી એ હેતુને બતાવે છે, દરેકના સાથે લડવાની જરૂર નથી એ પણ બતાવે છે। નકામી જે ક્રિયાઓ છે એને ઝડપથી ત્યાગી દેવી જોઈએ અને એટલા માટે 100 યોજન મુખ જે એષણાનું છે એ મોટું થાય છે અને ત્યારે એ નાના બનીને પોતાનું કામ પૂર્ણ કરાવી લે છે।
એના મુખમાંથી પ્રવેશ કરીને બહાર આવી જાય છે અને ત્યારે એ સંવાદમાં કહે છે કે મેં મારું વચન પૂર્ણ કર્યું છે. ત્યાંથી આગળ જો વિચાર કરીએ તો નેગોશિએશન કરવાની શક્તિ અને એ નેગોશિએશન કરવાની જે સ્કિલ છે એ પણ વિચાર કરીએ. જ્યારે સંવાદ ચાલી રહ્યો છે તો રાવણના કુળની વાત કરી રહ્યા છે. પુલત્સ્ય કુલનાથી, પુલત્સ્ય જેવા ઉત્તમ વિદ્વત પુરુષની તમે સંતતિ છો. વિશ્રવા નામના દિવ્ય ઋષિના તમે સંતાન છો અને તમે આવું અધમ કાર્ય કરી રહ્યા છો. હજી પણ જો તમે તમારા અભિમાનને છોડીને કેવળ રામના શરણોમાં જતા રહેશો તો તમને ચોક્કસ તમારું આ દિવ્ય લંકા છે એને તમે યુગો સુધી ભોગવી શકશો. તો આ નેગોશિએશન કરી રહ્યા છે કે એક તરફ તમારી ભૂલો પણ બતાવી રહ્યા છે અને બીજી તરફ તમને લાભ શું મળવાનો છે એ પણ એ જણાવી રહ્યા છે અને રામની ધમકી પણ એ આપે છે અને એ ધમકી આપ્યા પછી એવી લીલા પણ કરી બતાવે છે કે રામનો દૂત જો આ કાર્ય કરી બતાવે છે, લંકાને સળગાવી શકે છે, તો રામ શું નહીં કરી શકે. અને ત્યાંથી જ યુદ્ધ હારવાની શરૂઆત થઈ જાય છે. ત્યાંથી જો ત્રીજી સ્કિલમાં જો વિચાર કરીએ તો ક્રાઇસિસ મેનેજમેન્ટ પણ હનુમાનજી મહારાજમાં ભારોભાર ભરેલું જોવા મળે છે. દૂત તરીકે જ્યારે લંકામાં પ્રવેશ કરે છે ત્યારે ચારે બાજુ બધાના ઉપર એ ધ્યાન રાખી રહ્યા છે કે કઈ જગ્યાએ શસ્ત્રાગાર છે, કઈ જગ્યાએ ઔષધિઓ છે, કયા રાવણના લંકાના જે તોડી શકાય એવા ક્ષેત્રો છે, કઈ જગ્યાએ એની નબળી પાસું છે કે એ નબળા પાસાને આપણે સરળતાથી તોડીને અંદર પ્રવેશ કરી શકીએ છીએ. આ બધું જ જોઈ લે છે અને પાછી લીલા પણ એ જ કરે છે કે એક દૂત જો સામાન્ય રૂપે આવે છે અને આ વિરાટ લંકાને ભડકે બાળી શકે છે તો રાવણના સામે જ્યારે રામ આવીને ઊભા હશે ત્યારે શું થશે. એ રીતે વિચાર કરીએ તો લંકાના રણાંગણમાં જ્યારે લક્ષ્મણજી મૂર્છા પામે છે એ વખતે તમામ વ્યક્તિઓના જીવ તાળવે ચોટેલા છે. ડિઝાસ્ટર તો આવી ગઈ છે, કરવું તો શું કરવું. એક રાતમાં દ્રોણાગીરી પર્વત પરથી પહોંચીને પાછો સંજીવની લઈને પાછો આવું કંઈ નાની અમથી વાત નથી. અને એ સમયે જે પોતાનું પ્રબળ બળ બતાવે છે, સૂર્યનારાયણને પણ અરજી કરીને આવે છે કે જ્યાં સુધી હું પાછો ના આવું ત્યાં સુધી તમારે ઉદિત થવાનું નથી, નહીતર તમને પણ હું મુખમાં રાખીશ. જે આ બધી જ અવસ્થાઓને સરળતાથી પાર કરી શકે છે એ ખરા અર્થમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે અથવા ક્રાઇસિસ મેનેજમેન્ટ છે અને એ પણ હનુમાનજી મહારાજ પાસેથી શીખવા યોગ્ય છે. અને ત્યાંથી આગળ જો એમના જે સૂત્રો જોઈએ, જે સ્ટ્રેટેજિક મંત્રો છે અથવા મેનેજમેન્ટના જે ફંડાસ છે એ ફંડા જો વિચાર કરીએ તો સૌથી પહેલો ફંડા એમનો શું મળે છે આપણને? સૌથી પહેલો વિચાર આવે છે કસોટીમાં હિંમત ના હારવી. નાની નાની વસ્તુઓમાં આપણે આપણી જાતને રોકી રાખીએ છીએ, એ રોકાવવું નહીં. ત્યારબાદ બીજો જે વિચાર મળે છે એ બીજાને હિંમત આપવી જોઈએ. એ છે જ્યારે તમે તમારી યુનિટને આગળ લઈને ચાલો છો ત્યારે બીજાને હિંમત આપવી એ પણ આપણું દાયિત્વ બની જાય છે. બીજાના ઉત્સાહને વધારવો એ પણ આપણું દાયિત્વ બની જાય છે. એ એમનો બીજો ફંડા છે. ત્રીજો ફંડા છે જે ક્ષમતા મુજબ તમારે તાત્કાલિક જરૂર હોય તે ક્રિયા કરવામાં વાર ના કરવી જોઈએ. તમારી ક્ષમતા લંકાને સળગાવવાની છે અને તમે એ જગ્યાએ જે અગ્નિની શોધ માટે વસ્તુઓ પકડી રહ્યા છો તો એ તમે ખોટા છો. એટલે તમે એક સારા રાઇટર છો તો તમે પેનના સુયોગ્ય ઉપયોગને જાણતા નથી તો એ તમારી નબળાઈ છે. અને જો તમે સારા અદાકાર છો અને છતાં પણ તમે એ કોઈ પણ સેવાકીય પ્રગલ્ભતામાં એ અદાને, એ આવડતને, કૌશલ્યને ઉતારતા નથી તો પણ તમે કાચા છો. એટલે પોતાની ક્ષમતાને ઓળખો, એમાં અભિવૃદ્ધિ કરો અને આગળ વધો. જરૂરત પડે ત્યારે તાત્કાલિક નિર્ણય લેતા થાવ. આ પણ આપણને હનુમાનજી મહારાજ પાસેથી શીખવા મળે છે. અને ચોથા નંબરમાં જ્યારે વિચાર કરીએ તો સાથીદારો બનાવો, પૂરી તાકાતથી લડો અને છેલ્લે જીતો. સાથીદારો બનાવો. જ્યારે સમુદ્ર પર સેતુ બાંધવાનો હતો ત્યારે એ ઈચ્છત તો 100 યોજન પોતાનું શરીર લાંબુ કરી શકતા હતા અને એ સમયે એમના ઉપરથી દરેક વ્યક્તિ પસાર થઈ શકતો હતો. પણ ના, દરેક વ્યક્તિના અંદર વિશ્વાસ આવવો જોઈએ કે હું રામ કામ કરવા માટે તત્પર છું અને મારામાં પણ એટલી જ પ્રબળતા છે, એટલા માટે બીજાને આગળ કરવાની વ્યવસ્થા એટલે કે સાથીદારો બનાવો, યુનિટી તૈયાર કરો અને સંઘર્ષ સાથે છેલ્લે જીત હાસિલ કરો. આ તમામ પ્રકારની વ્યવસ્થા આપણને હનુમાનજી મહારાજ પાસેથી શીખવા મળે છે. આશા કરું છું આપણે ખરા અર્થમાં આ આત્મસાત કરી અને કર્મ દ્વારા હનુમાનજીને મંત્ર પુષ્પ આપીએ એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.